પલસાણા બારસડી ગામે એક યુવતીના પ્રેમમાં અમદાવાદનો યુવક તલવાર લઈને યુવતીના ઘરે પહોંચતા પરિવારે પલસાણા પોલીસને જાણ કરી. પોલીસનો કાફલો બારસડી પહોંચી બેફામ બનેલા યુવાનને અટકાવતા ગંગાધર પોસ્ટના બીટ જમાદાર નિકેત ગાગાની યુવાનને પકડવા જતા તલવારની ઝપેટમાં આવ્યા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. સુરતના પલસાણા ખાતે તસ્કરો બન્યા બેફામ. યુવતીના પ્રેમમાં આંધળો ભૂત બનેલો યુવાને પોલીસ સામે તલવાર ઉગામી. સમગ્ર વાતની હકીકત એ રીતની છે કે અમદાવાદમાં રહેતા યુવાને ફેસબુકમાં સુરતની બારસડી ગામની યુવતી સાથે પ્રેમ થયો. પ્રેમમાં યુવાન એટલો ડૂબી ગયો કે તેણે સુરત આવીને યુવતીને મળવા પહોંચ્યો. એ દરમિયાન યુવતીના પ્રેમની જાણ ઘરના મોભીઓને થતા યુવતીને અટકાવી અને યુવતીને યુવક સાથે વાતચીત નહીં કરતા જણાવ્યું હતું. ત્યારે વાતચીત નહીં થતા યુવક ઉગ્ર બનીને ખુલ્લી તલવાર લઈને યુવતીના ઘર તરફ દોડ્યો. ત્યારે ખુલ્લી તલવાર લઈને અમદાવાદના યુવકે બારસાડી ગામને માથે લીધું હતું, જેથી ગામમાં ભયનો માહોલ ફેલાયો. તેથી સ્થાનિકોએ પલસાણા પોલીસને જાણ કરી હતી. આ જાણ થતાની સાથે જ સમગ્ર ઘટનાની જાણ પલસાણા પોલીસનો કાફલો બારસડી પહોંચ્યો હતો. ત્યારે પોલીસને જોઈને અમદાવાદનો યુવાન વધુ ઉગ્ર બની હાથમાં તલવાર પથ્થર લઈ પોલીસને મારવા માટે સામે થયો, જેમાં પોલીસે તેને રોકવા જતા યુવાને પોતાના હાથમાં રહેલ તલવાર વડે પોલીસ ઉપર હુમલો કર્યો, જેમાં એક પોલીસ કર્મીને ઈજા પહોંચી. તેમજ સમગ્ર ઘટનાની જાણ પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો અને ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને ઇમરજન્સી સારવાર હેઠળ બારડોલી ખસેડાયા. તેમજ ઘટના સ્થળે તોફાન મચાવતા યુવાનને પોલીસે તાત્કાલિક કોદંડ કરીને અમદાવાદના યુવાનને અટકાયત કરી હતી. હાલ તો પોલીસે યુવાનને અટકાયત કરી જેલના હવાલે કર્યા છે. આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં બારાસડી ગામમાં એક 24 વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા. એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ના થાય એના માટે જે ગંગાધરા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરે ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે 24 વર્ષીય યુવક છે એણે તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને મારેલ છે. અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચીસ લેવાના હતા એ લેવાઈ ગયા છે. પોલીસ જૂની આઈપીસીની 307 સેક્શન અને બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, પલસાણા.